નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં વિજ્ઞાન વિષયમાં આપણી આસપાસમાં દ્રવ્ય ચેપ્ટર નંબર 1 ભણીશું। તો મિત્રો, આપણે પહેલો જ પ્રશ્ન કે કોઈ ઘન પદાર્થ, કોઈ કયો પદાર્થ, આ એક ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થનું આપણે તાપમાન વધારીએ, એને ગરમ કરીએ તો એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે। એ કઈ રીતે એ આપણે સમજાવવાનું છે। તો મિત્રો, જ્યારે બી આપણે ઘન પદાર્થને ગરમ કરીએ તો ઘન પદાર્થના જે કણો હોય એની ગતિ ઉર્જામાં શું થાય? વધારો થાય, એટલે પદાર્થની ગતિમાં વધારો થાય। પછી હજુ એને ગરમ કરીએ તો એ કંપન ઉદ્ભવે। શું ઉદ્ભવે? કંપન। શું ઉદ્ભવે? ધ્રુજારી, કંપન ઉદ્ભવે। એટલે પહેલા તાપમાન વધારીશું તો ગતિ ઉર્જા વધશે, પછી એના કંપનમાં વધારો આવશે, અને પછી એ દૂધની જેમ ઉપરવટ જશે। હજુ ગરમ કરીશું તો દૂધની જેમ એ ઉપરવટ જશે, એટલે કે ઉપર આવી જશે અને પોતાનું સ્થાન છોડી દેશે અને સ્વતંત્ર રીતે ગતિ કરશે। કઈ રીતે ગતિ કરશે? સ્વતંત્ર રીતે। અને આ રીતે એ નવી અવસ્થામાં એ રૂપાંતર પામશે અને આ અવસ્થાનું નામ છે પ્રવાહી અવસ્થા। કઈ અવસ્થા? પ્રવાહી અવસ્થા। કઈ અવસ્થા? પ્રવાહી અવસ્થા। તો મિત્રો, કે ઘન પદાર્થને ગરમ કરતા એની ગતિ ઉર્જામાં વધારો થાય અને હજુ વધારે ગરમ કરતા એ કંપન ઉદ્ભવે, અને હજુ એને આપણે ગરમ કરીશું તો એ પોતાનું સ્થાન છોડીને સ્વતંત્ર રીતે ઉપર તરફ ગતિ કરશે અને એક નવી અવસ્થામાં રૂપાંતર પામશે અને એ અવસ્થાનું નામ છે પ્રવાહી અવસ્થા। કઈ અવસ્થા? પ્રવાહી અવસ્થા। ઓકે, તો હવે બીજો એક સવાલ કે ગલન એટલે શું? ગલન બિંદુ અને બરફનું ગલન બિંદુ જણાવો। શું? ગલન બિંદુ અને બરફનું ગલન બિંદુ। તો ગલન એટલે શું? કે પદાર્થ પોતાની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને, પદાર્થનું શું? ઘન અવસ્થામાંથી, પદાર્થની શું? ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ભૌતિક ક્રિયાને શું કહેવામાં આવે? ગલન। એટલે કે ઘનમાંથી પ્રવાહી। અને ગલન બિંદુ એટલે જે તાપમાને, ગલન બિંદુ એટલે શું? જે તાપમાને પદાર્થ ઘન સ્વરૂપમાંથી શું? પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે, તે તાપમાનને તે પદાર્થનું શું કહેવામાં આવે? ગલન બિંદુ। અને મિત્રો, બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે। બરફનું ગલન બિંદુ 273.6 કેલ્વિન, અને કેલ્વિન એ તાપમાન માપવા માટેનો એકમ છે। ફરીથી વ્યવસ્થિત, ગલન એટલે શું? કે ઘન અવસ્થામાંથી કઈ અવસ્થામાં રૂપાંતર? પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ભૌતિક ક્રિયા, પદાર્થની ઘન સ્વરૂપમાંથી પ્રવાહી। અને ગલન બિંદુ કે જે તાપમાને પદાર્થને ગરમ કરતા એનું ઘનમાંથી કયામાં રૂપાંતર થાય? પ્રવાહીમાં। તો તે તાપમાનને તે પદાર્થનું શું કહેવામાં આવે? ગલન બિંદુ। અને બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે। ઓકે, તો મિત્રો, આજે આપણે આગળ વધતા ગયો સવાલ આપણે એવો ભણ્યા હતા કે ગલન બિંદુ અને બરફનું ગલન બિંદુ। હવે આપણે શું ભણીશું? ઉત્કલન બિંદુ અને પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે, પાણીનું ઉત્કલન બિંદુ એ કેટલું છે। તો મિત્રો, ગલનમાં આપણે શું વ્યાખ્યા કરી હતી? કે જે પદાર્થની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ભૌતિક ક્રિયા। તો આમાં શું આવશે? પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ભૌતિક રૂપાંતર થવાની ક્રિયા પદાર્થની। ગલનમાં શું હતું? કે પદાર્થની પ્રવાહીમાંથી ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થવાની ક્રિયા, અને ઉત્કલનમાં પ્રવાહી અવસ્થામાંથી શું? વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે? ઉત્કલન। સમજાયું? ચલો, હવે ઉત્કલન બિંદુ પણ એ રીતે જ આવશે કે ગલન બિંદુમાં શું હતું? કે જે તાપમાને ઘન પદાર્થની પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહેવામાં આવે। તો ઉત્કલન બિંદુમાં શું આવશે? પેલામાં ઘન અને પ્રવાહી હતું, તો આમાં શું આવશે? પ્રવાહી અને વાયુ, કે જે તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તો તે તાપમાનને તે પદાર્થનું શું કહેવામાં આવે? ઉત્કલન બિંદુ। નેક્સ્ટ, કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો ગલન બિંદુમાં 273 માં 100 ઉમેરતા
શું આવશે 373 કેલ્વિન. કેટલા કેલ્વિન? 373 કેલ્વિન. શું આવશે? 373 કેલ્વિન. તો પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન અથવા આપણે 273.16 માં 273.16 માં 100 ઉમેરે તો 373.16 લખી શકાય, પણ એપ્રોક્સિમેટલી આપણે 373 કેલ્વિન લેવાનું છે. તો સમજાયું? ઉત્કલન એટલે શું? પ્રવાહીનું વાયુમાં રૂપાંતર. ઉત્કલન બિંદુ એટલે શું? કે જે તાપમાને પ્રવાહીનું શેમાં રૂપાંતર થાય? વાયુમાં. તે તાપમાનને તે પદાર્થનું શું કહેવાય? ઉત્કલન બિંદુ. અને પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 373 કેલ્વિન અથવા 0.16 બી લખી શકો. 373.16. ચાલો હવે આપણે મિત્રો નવો સવાલ શું ભણીશું કે તાપમાનનો આંતરાય એકમ, તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ. તાપમાન એક રાશિ છે અને તાપમાન 3 વૈજ્ઞાનિકોએ શોધેલું, જેમાં કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહીટ. પણ બહુ સરસ માપક્રમ એ કેલ્વિનનું હતું. એટલે તાપમાન માપવાનો આંતરરાષ્ટ્રીય એકમ કયો છે? કેલ્વિન. કયો છે? તાપમાન માપવાનો આંતરરાષ્ટ્રીય એકમ કયો છે? કેલ્વિન. ને કેલ્વિનનું માપક્રમ ખૂબ જ સરસ હતું. અને મિત્રો સેલ્સિયસ અને કેલ્વિન, કે તમારા મનમાં એવો પ્રશ્ન થશે કે ત્રણ વૈજ્ઞાનિકે સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમ, સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ, આમ 3 માપક્રમ બન્યા હશે કે ભાઈ 3 વૈજ્ઞાનિકોએ તાપમાન અંગે સંશોધન કરેલું હશે, તો બંને વચ્ચે સરખામણી આપણે કઈ રીતે કરી શકીએ? તો આમાં એક માપક્રમ છે કે ભાઈ 0 સેલ્સિયસ અને પેલા સાંભળજો 100 સેલ્સિયસ, બરાબર, અને ઓકે 0 સેલ્સિયસ અને 273 કેલ્વિન, બરાબર. તો આ એક સરખું માપક્રમ છે. શું કહેવામાં આવે? સરખું ગણવામાં આવે. જરાક લાઈટ ફરીથી સમજાવું છું કે 0 સેલ્સિયસ તાપમાન અને 273 કેલ્વિન તાપમાન, આ બંનેનું માપક્રમ કેવું છે? સરખું છે. બંનેને સરખાવી તો આ માપક્રમ લઈને આપણે ચાલવું પડે. ફરીથી મિત્રો એકવાર, તાપમાન માપવાની મેઇન રાશિ કઈ છે? કેલ્વિન. કેવી છે? કેલ્વિન. અને તાપમાન કેટલા જણે શોધેલું? તાપમાન નામની રાશિ તો સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ. પણ આપણે આંતરરાષ્ટ્રીય લેવલે કેલ્વિન માપક્રમ લેવામાં આવે છે. હવે આપણે આ કેલ્વિન અને સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ કયા માપક્રમમાં બંને એક સરખું છે? તો 0 સેલ્સિયસ અને 273 કેલ્વિન એ બંને માપ કેવા છે? સરખા. હવે આપણે ફેરવીશું. ત્રીજો પોઈન્ટ કે સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું હોય તો સેલ્સિયસને કેલ્વિનમાં તો મિત્રો આપણે અહીં સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવાનું છે અને કેલ્વિનને સેલ્સિયસમાં કેવી રીતે ફેરવી શકાય એ આપણે શીખવાનું છે. તો મિત્રો જ્યારે પણ આમાં એક શોર્ટકટ ટેકનિક કે શીખે સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું હોય તો જે બી સેલ્સિયસમાં જે બી તાપમાન આપ્યું હોય તેમાં શું +273 કરવું? કેટલું? 273 ઉમેરવા. શું કરવા? ઉમેરવા. અને જ્યારે મિત્રો કેલ્વિનનું સેલ્સિયસમાં રૂપાંતર કરવું હોય તો શું કરવું? 273 બાદ કરવા. 273 શું કરવા? બાદ કરવા. શું કરવા? બાદ કરવા. એટલે સેલ્સિયસને જ્યારે બી કેલ્વિનમાં ફેરવવામાં આવે તો જે બી તાપમાન સેલ્સિયસમાં આપેલું છે એમાં 273 ઉમેરવા. અને જ્યારે કેલ્વિનનું સેલ્સિયસમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે શું કરવું કે કેલ્વિનમાં સેલ્સિયસમાં રૂપાંતર કરવા માટે આપણે શું કરવું પડે? જે બી તાપમાન આપ્યું એમાં 273 શું કરવા? બાદ કરવા. ફરીથી એક વખત મિત્રો, તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ કયો છે? કેલ્વિન. અને આમ સેલ્સિયસ અને ફેરનહીટ નામના વૈજ્ઞાનિકે બી તાપમાનનું સંશોધન કર્યું છે. 0 સેલ્સિયસ અને 273 કેલ્વિન એ બંને એક સરખા માપક્રમ એક સરખું માપન કહેવામાં આવે છે સેલ્સિયસ અને કેલ્વિનમાં, કે 0 સેલ્સિયસ ને 273 કેલ્વિન એ એક સરખું માપ છે, બરાબર. હવે સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવવા હોય તો જે તાપમાન આપ્યું છે, દાખલા તરીકે 100 સેલ્સિયસ તાપમાન આપ્યું હોય તો એને કેલ્વિનમાં ફેરવવા માટે એમાં કેટલા ઉમેરવા પડે? +273. ટૂંકમાં સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવા માટે +273 અને કેલ્વિનમાં સેલ્સિયસમાં ફેરવવું હોય તો જે બી તાપમાન આપ્યું છે એમાં -273 કરવા. ઓકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીતેશ પરદેશી આપ સૌનું લેક્ચર નંબર 6 માં આપણી આસપાસનું દ્રવ્ય માં હું તમારું સ્વાગત કરું છું.
તો મિત્રો આજે વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 માં આપણે શું ભણવાના છે? વાયુનું દબાણ. અને વાયુનું દબાણ માપવાના એકમો કયા કયા છે? તો પાત્રની પહેલો પોઈન્ટ વ્યાખ્યા એટલે કે ડેફિનેશન. વ્યાખ્યા એટલે કે ડેફિનેશન. વાયુનું દબાણ. શું વાયુનું દબાણ? તો પદાર્થની સપાટી પર, પદાર્થની શું સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ, પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું જે બળ છે એને શું કહેવામાં આવે? વાયુનું દબાણ. આ પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું જે બળ છે એને શું કહેવામાં આવે? વાયુનું દબાણ. અને વાયુના દબાણનું સૂત્ર બળના છેદમાં ક્ષેત્રફળ. શું? બળના છેદમાં ક્ષેત્રફળ. અને તેનો સામાન્ય એકમ વાતાવરણ છે, પરંતુ એસઆઈ એકમ શું છે? પાસ્કલ. શું? પાસ્કલ. અને સામાન્ય એકમ વાતાવરણ છે એને એટીએમ એટલે કે એટમોસ્ફિયર પણ કહેવામાં આવે. અને એ બંને વચ્ચેનો સંબંધ કે 1 એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. આ બંને વચ્ચેનો સંબંધ છે. એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ અને દબાણ માપવાનો એસઆઈ એકમ પાસ્કલ વચ્ચેનો સંબંધ છે. અને ફરીથી એકવાર ચાર વસ્તુ કે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું જે બળ છે એને વાયુનું શું કહેવાય? દબાણ. આ સપાટી, એના પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ અને એને શું કહેવામાં આવે? વાયુનું દબાણ. અને વાયુનું દબાણનું સૂત્ર શું છે? બળના છેદમાં ક્ષેત્રફળ એટલે કે ફોર્સના છેદમાં ક્ષેત્રફળ. બરાબર છે. હવે એરિયા, ટૂંકમાં ફોર્સના છેદમાં એરિયા. અને એનો સાદો એકમ શું છે? એટીએમ એટલે કે વાતાવરણ. અને એસઆઈ એકમ શું છે? પાસ્કલ. અને વાતાવરણ અને પાસ્કલ વચ્ચેનો સંબંધ કે 1 એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. મિત્રો, દરિયાની સપાટી પર જે દબાણ હોય છે એને એક વાતાવરણ દબાણ કહેવામાં આવે છે. કે દરિયાની સપાટી પર જે દબાણ હોય એને શું કહેવામાં આવે? એક વાતાવરણ દબાણ. અને આને સામાન્ય વાતાવરણીય દબાણ પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આ સવાલમાં આપણે 5 વસ્તુ ભણ્યા. પહેલા, વાયુનું દબાણ કે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું વાયુનું દબાણ. બીજું, એનું સૂત્ર શું હતું? બળના છેદમાં ક્ષેત્રફળ. સાદો એકમ શું હતો? એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. ને એસઆઈ એકમ શું હતો? પાસ્કલ. અને બંને વચ્ચેનો સંબંધ દબાણ એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ અને પાસ્કલ વચ્ચેનો કે 1 એટીએમ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. અને દરિયાની સપાટી પર એટલે કે દરિયાના ઉપર જે દબાણ હોય એને આપણે શું ગણવાનું છે? એક વાતાવરણીય દબાણ અથવા એને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે. હવે આપણે બીજો સવાલ કે ભાઈ, ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહેવામાં આવે. શું? ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કેમ કહેવામાં આવે છે? બરાબર છે પ્રશ્ન. તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ એ ઘન સ્વરૂપે હોય ત્યારે એક વાતાવરણ દબાણે, શું? એક વાતાવરણ દબાણે કે ઘન સ્વરૂપનો કાર્બન ડાયોક્સાઇડ એ પ્રવાહીમાં આવ્યા સિવાય સીધો શેમાં રૂપાંતર પામે છે? વાયુમાં. ત્યારે એને શું કહેવામાં આવે? સૂકો બરફ. વ્યવસ્થિત સમજાવો કે ઘન કાર્બન, એક વાતાવરણ દબાણે ઘન કાર્બન ડાયોક્સાઇડ એ પ્રવાહીમાં આવ્યા સિવાય સીધો શેમાં રૂપાંતર પામે? વાયુમાં. તો ત્યારે તેને શું કહેવામાં આવે? સૂકો બરફ. કેવો બરફ? સૂકો. એટલે કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપમાંથી સીધું શેમાં? વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય, પ્રવાહી સ્વરૂપે રૂપાંતર થતું નથી. એક વાતાવરણ દબાણે. કેવા વાતાવરણ દબાણે? એક વાતાવરણ. આપણે મિત્રો આગ બુઝાવવા માટે બરાબર ફાયર બ્રિગેડનો જે બાટલો હોય છે બરાબર છે એની અંદર સૂકો બરફ હોય છે. અને લાસ્ટ વાત, એક વાતાવરણ દબાણે ઘન કાર્બન ડાયોક્સાઇડનું સીધું જ પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધું જ વાયુમાં રૂપાંતર થઈ જાય એટલે એને એવા કાર્બન ડાયોક્સાઇડને શું કહેવામાં આવે? સૂકો બરફ. શું કહેવાય? સૂકો બરફ. હવે આપણે ત્રીજો પ્રશ્ન, દ્રવ્યની અવસ્થાનું આંતરિક રૂપાંતર. મિત્રો, દ્રવ્યની 3 અવસ્થા છે. પહેલું ઘન, બીજું પ્રવાહી અને ત્રીજું વાયુ. તો ઘન પદાર્થને ગરમ કરતા, એક ઘન પદાર્થને શું કરતા? ગરમ કરતા. બરાબર. એનું સીધું શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. અને પ્રવાહી પદાર્થને બી આપણે ગરમ કરતા
પ્રવાહી પદાર્થનું ગરમ કરતા સીધું એનું શેમાં રૂપાંતર થઈ જાય? ઉત્કલન કરતા એનું સીધું શેમાં રૂપાંતર થાય? વાયુમાં. ઘન પદાર્થને ગરમી આપતા એ પ્રવાહીમાં, અને પ્રવાહી પદાર્થને ગરમ કરતા એનું શેમાં રૂપાંતર થાય? વાયુમાં. અને જ્યારે એ ઠંડો પડે છે તો વાયુ પદાર્થનું ફરી શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. એટલે ભેગા થાય કણો, અને પ્રવાહી પાછા એને ઠંડુ પાડતા પ્રવાહી ભેગા થાય એટલે તરત એને ઠંડો પાડતા ફરીથી ભેગા થતા પ્રવાહીનું શેમાં રૂપાંતર થાય? ઘન. ફરીથી ઘનનું પ્રવાહીનું વાયુ ગરમ કરતા. શું કરતા? ગરમ કરતા. અને એને ઠંડો પાડતા એટલે કે સંગનન, તો વાયુનું પ્રવાહી અને પ્રવાહીનું ઘન સ્વરૂપ. પણ મિત્રો, ઘનમાંથી સીધો જ જો વાયુમાં રૂપાંતર થાય, તો જે પદાર્થ ઘનમાંથી સીધો વાયુમાં રૂપાંતર થાય તો તેને તે પદાર્થનું એ શું થયું કહેવાય? ઉદ્ધ્વપાતન. શું થયું કહેવાય? ઉદ્ધ્વપાતન. બરાબર. અને ઉદ્ધ્વપાતી પદાર્થો પાછા ઠંડા થઈને પાછા ઘન સ્વરૂપમાં આવી શકે છે. તો મિત્રો, અહીં એક બીજું પણ એક પ્રોસેસ સમજાવવાનું છે કે આને પ્રતિવર્તી ક્રિયા કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્રતિવર્તી પ્રક્રિયકનું નિપજમાં અને નિપજનું પ્રક્રિયામાં. પાણીમાંથી બરફ ને બરફમાંથી પાણી જે રીતે બને એ રીતે. તો ફરીથી દ્રવ્યની અવસ્થાનું આંતરિક રૂપાંતર. તો ઘનનું પ્રવાહીમાં ગલન, પ્રવાહીનું બાષ્પીભવન અથવા ઉત્કલન કરીને શું થાય? વાયુને ઠંડો પાડે એટલે સંઘનન કરીએ તો પ્રવાહીને પાછો ઠંડો પાડે તો સંઘનન એટલે ઘન. અને ઘનમાંથી સીધો વાયુમાં રૂપાંતર પામે તો એવા પદાર્થને ઉદ્ધ્વપાતન. અને વાયુમાંથી સીધું શું? ઘનમાં રૂપાંતર થાય છે. આવી પ્રોસેસને શું કહેવામાં આવે? પ્રતિવર્તી ક્રિયા. ઓકે. તો આજે આપણે 3 પ્રશ્નો ભણ્યા. પહેલો પ્રશ્ન વાયુનું દબાણ અને તે દબાણ માપવાના એકમો. બીજું કે ઘન કાર્બન ડાયોક્સાઇડને આપણે સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? અને ત્રીજો પ્રશ્ન કે દ્રવ્યની અવસ્થામાં આંતરિક રૂપાંતર. તો આ 3 પ્રશ્નો વ્યવસ્થિત આપણે તૈયાર કરી લાવવાના રહેશે નેક્સ્ટ લેક્ચરમાં. મિત્રો, હવે આપણે દાખલાની બીજી રીત, આપણી આસપાસના દ્રવ્યમાં દાખલાની બીજી રીત. પહેલી રીત શું હતી કે ભાઈ કેસી એટલે કે કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવવાનું, અને એમાં શું હતું કે -273 કરવાના હતા. હવે આપણે બીજી રીત સીકે. શું? સીકે માં શું? તો +273 આવશે. શું આવશે? +273 કરવાના આવશે. તો આજે આપણે દાખલાની અંદર પ્રશ્ન 1 માં દાખલાની અંદર કે આપણે સેલ્સિયસમાં માપક્રમ આપેલા છે 37 અને 25 સેલ્સિયસ, અને એને આપણે શેમાં ફેરવવાનું છે? કેલ્વિનમાં. એટલે કઈ રીતનો ઉપયોગ થશે? સીકે. શું? સીકે. સેલ્સિયસને કેલ્વિનમાં રૂપાંતર કરવું હોય તો સીકે એટલે +273, અને કેલ્વિનને સેલ્સિયસમાં રૂપાંતર કરવું હોય તો -273, જે આપણે આગળ એક દાખલામાં કર્યું. ચલો, તો અહીં શું થશે? +273. શું? +273 એટલે શું થશે? તો 310. શું થશે? 310 કેલ્વિન. આ એનો જવાબ આવશે, બંનેનો સરવાળો. અને અહીં 25 સેલ્સિયસ છે એટલે શું થશે કે 25 + 273 એટલે બંનેનો સરવાળો કરતા 298 કેલ્વિન. કેટલા કેલ્વિન? 98 કેલ્વિન. તો એકદમ સરળ દાખલા હતા મિત્રો કે આપણે શું સીકે એટલે કે સેલ્સિયસનું શેમાં રૂપાંતર? કેલ્વિનમાં. સીકે એટલે સેલ્સિયસનું કેલ્વિનમાં, એટલે +273. કેટલા કરવાના? પ્લસ. સેલ્સિયસમાં માપક્રમ આપ્યા જ છે એટલે તો 37 + 273 તો 310 અને કેલ્વિનનું ચિહ્ન, અને 25 સેલ્સિયસ આપેલા છે એમાં 273 ઉમેરવાનું એટલે 298 કેલ્વિન. એકદમ સિમ્પલ દાખલા છે મિત્રો. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે કેલ્વિનનું સેલ્સિયસમાં ફેરવવાનું, એટલે કેસી હોય ત્યારે -273 અને સીકે હોય ત્યારે +273.